થોડી લઈ જવાનું અંદર કાર્ડ છે લઈને જવાનું છે ફોટોગ્રાફર એ લોકો વિડિયો ઉતારો બધા શૂટિંગ ચાલુ કર ને જોવા થાય થોડો ગેરવ્યાજબી છે આ બધી બાર એ લોકો ના પડે કાર્ડો કે નહીં જવાનું इन्हें सम्मान से रतनजी भाई गांधी सरस्वती कार्यक्रम अपनो 5 महीना मोड़ो थेलो अने उपस्थित थया एने कारणे आपणे लेट थया छीए एमां ઊંડાણથી ઉતરવાની આપ સૌ વડીલોની ફરજ અમારાથી બની શકે એટલી મક્કમતાપૂર્વક વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં ક્યાંય ખામી ન આવે એના માટે અમે ઘણા સચેત રહ્યા આ સંસ્થાઓ ઊભી કરી ત્યારથી અખિલ ભારતીય કચ્છકરવા પાલિકા સમાજ અને કંઠી વિભાગના સમાજથી કેટલાક બાબતોમાં મનમાં ઉભા ન થાય તો માંડવીના ભાઈઓએ સાથે મળીને પણ સંકુલ ઉભા કરવા એવો નિર્ણય કર્યો અને એ નિર્ણયના પરિણામ રૂપે પહેલી આપણી ત્યાં સંસ્થાઓ ઊભી કરી જેમાં અત્યારે છાત્રાલય ચાલે છે અને પછીથી આ સંસ્થાને માટે અહીંયાના ભાઈઓએ જમીન લીધી એના જ પૈસાથી અને આ સંકુલનો વિકાસ કરવો એવો નિર્ણય સર્વાનુમતે બધા ભાઈઓએ ભેગા મળીને લીધો અને આજે આ સંકુલ ઉપર 3.5 કરોડ રૂપિયાના ખર્ચની હોસ્ટેલ અદ્યતન ઉભી અને કાર્ય કર્યું બહુ સારામાં સારું કર્યું પણ બાપાને કાર્ય કરવાનું હતું એથી બધું કરીને બધું લઈ લીધું અમને એમ કેવું અમને બાપા એમ કેવું મિસાલ આમાં બનાવી કે બીજે બનાવી હતી આ હોસ્ટેલ હોસ્ટેલ શું ટ્રાન્સફર બાપાને રજા બીજે ઠેકાણે હતી ને લઈ આ બધું લીધું ભેળો આ વાંધો હાલો હાલો ભૂલ થતી હોય એને સુધારો ભૂલ કરતો હોય તમે હાલો બાજુ હાલો એને ભૂલ કરતો હોય એનો કાન પકડી કેવું કે સમાજને નુકસાન થાય ભૂલ ન કરો વાત સાંભળી લો તમને કેવું આંગળી જીતો નથી દેતા કે બાપા જરા કામ કયો તો એક જ કાન થી ઠેકાણે જો એક જમાનાની ટાઈમ નથી એક જમાનામાં
આપણા પાસેથી લેવા પટેલ વાળો પ્રેરણા લેવા આવતા કે આ લોકો કેમ કરે છોકરા ચારે બરોબર ભાગ કરે બેને તમે પડકે રાખી સીધા ભાગ કરી નાખો બાબા. હા વાંધો નહીં, તમને ખબર નહીં હલાવશો કોઈ તમે ઘર મેળે કરી લો સંચાલન ઘર મેળે હલાવી લેશો તમે. હું એ જ કહું તો તમે વાત સાંભળો ને. અમને ઘરના ને બધાને અભિપ્રાય લેવો પડે કે નહીં? બાપા તમને અભિપ્રાય લેવો પડે કે નહીં? છોકરાઓને બધાને સામત લેવી પડે. તમારો વાંધો એ બાકી તમે ટ્રસ્ટ રાજી રાજી અરે રાઈ 100% કરે તમે ઉભી રાખો, અમને કોઈ વાંધો નથી. અમે તો એ કહી છીએ સમાજમાં બીજાને આંગળી પછી ગયો આપણે કેટલું કરી રહ્યા આંગળી એકબીજાને ચીતો રાખવા 3 આંગળી આપણા પર છાતીમાં રાખો ખબર પડે. આપણે એ કશું ને એક એટલે આપણે સંપમાં રહેવું એને છૂટ દેવો. આપણે તો એક જ કહીએ છીએ જેને સમાજમાં ભૂલ થતી હોય તો ધ્યાન દોરવાની જવાબદારી આપણી છે, પણ સમાજના સંગઠન એકતા તૂટે નહીં ઈ જવાબદારી સાચવવાની જવાબદારી આપણી છે. બસ કાર્યકર્તાઓની શું જવાબદારી છે એ બધું બીજાને કહેવા માટેનું છે. કાર્યકર્તાઓ માટે મારી વાત છે આ પ્રજાની નથી, આગેવાનો જવાબદાર માણસોની આ વાત છે. જવાબદાર માણસોએ આ જોવું પડશે સમાજમાં સંગઠન એકતા ન તૂટે એ જવાબદાર માણસો. તો બાપા આ શું તો તમે જે કહો એ સાચું, હું બધો ખોટો. બાપા જે કહી રહ્યા છે ને કેવા પૂરતું છે, પોતાને અમલ કરવાનું કઈ રહેતું નથી. હું પણ એના નામનો જ કાર્ય કરતા એમના ભેળો જ હું છું. બરાબર કે નહીં? અમુક વસ્તુઓ છે ને બીજાને આંગળી જીતવાની હોય, કામ કરવું ખપે, સમાજમાં ખપે એટલું સંગઠનને સમજે રહ્યા, પણ કરાવવા માટે શું પ્રયત્ન કરી રહ્યા, વખોડવા માટે વિરોધ માટે આપણા બધા જાહેરમાં કહે છે કે સંગઠન કેમ વિખાય એ કર્તવ્ય કરી રહ્યા. હું પણ એમાં ભેળો છું. આજે 38 જણાને નોટિસ છે, એમાં મારા માથે પણ નોટિસ છે કે નોટિસ છે એટલે હું પણ એ ટાઈપનો માણસ ચોર છું ને. હું એના બરાબર કે નહીં? હું મારો બચાવ એ કરું છું કે જે કંઈ અમે કહીએ છીએ અમે કરતા નથી, બીજાને માટે અમે કહીએ છીએ. અમને બધી છૂટ. છોકરી ડાયરેક્ટ ફોન આવે છે અને શિવલાલભાઈ ને શિવલાલભાઈ એમ કીધું અમને ખબર નથી કાર્યક્રમ થાય તો છોકરીને પૂછો જગદીશ બપોરના 1 વાગે ફોન આવ્યો હતો. હા તો બેન કોણ કરે? તમારા ઉપર પ્રેશર છે બેન, તમે એમ કહો તમારા જોડે જે મંત્રી ખજાનચી એ લોકો કેમ હાથ ઊંચા કરતા? મંત્રી ને ખજાનચી એને કેમ હાથ ઊંચા કરતા? મને ઉપરથી ઓર્ડર હોય એટલું કરું, બાકી હું કાઈ તો શિવલાલભાઈ ની મંત્રી છે એનું કઈ નહીં ને, એ લોકો હાથ ઊંચા કરી દીધા અમને. ઓર્ડર કોનો હતો? એ તો જેનો હોય એનો ભાઈ. તમારી દીકરીને પૂછીને આવી નામ આપવું પડશે. છોકરી ડાયરેક્ટ ફોન આવે છે અને શિવલાલભાઈ ને શિવલાલભાઈ એમ કીધું અમને ખબર નથી કાર્યક્રમ થાય તો છોકરીને પૂછો જગદીશ બપોરના 1 વાગે ફોન આવ્યો હતો. મેં જ કરાવ્યો હતો. હા તો બેન કોણ કરે? તમારા ઉપર પ્રેશર છે બેન, તમે એમ કહો તમારા જોડે જે મંત્રી ને ખજાનચી હોય, મંત્રી
મંત્રી ખજાનચી એ લોકો કેમ હાથ ઊંચા કરતા ભાઈ આ છાપામાં આવ્યો હતો એટલે મને ઉપરથી ઓર્ડર હોય મંત્રી ને ખજાનચી એને કેમ હાથ ઊંચા કરતા મને ઉપરથી ઓર્ડર હોય એટલું કરું બાકી હું કાંઈ ઉપર કરે એમ નહીં. તો શિવલાલભાઈ ની મંત્રી છે એનું કઈ નહીં ને એ લોકો હાથ ઊંચા કરી દીધા અમને. ઓર્ડર કોનો હતો? એ તો જેનો હોય એનો ભાઈ અમે તમારી દીકરીને પૂછીને આવીએ. અમારે નામ આપવું પડશે. સવાર અને કન્યા છાત્રાલયના મંત્રીઓને એના ટીમને પણ કોઈ હજી જાણ નથી કરી અને અહીંયા કણે પ્રોગ્રામ ગોઠવે છે. તો અહીંયા સ્થાનિકના ભાઈઓને અમને મતલબ એ જાણ આવી કે ભાઈ આ પ્રમાણે પ્રોગ્રામ થાય છે, તો આ પ્રોગ્રામને હવે શું કરવાનું, કયા રસ્તા ઉપર જવાનું છે. ત્યારે થોડા ઘણા 400 જણા આવીને અહીંયા કણે જરાક આટલો વિરોધ માટે કીધો ત્યારે કે પ્રોગ્રામ પૂરો જાહેર થયો છે. પૂરો જાહેર કરીને નીચે આવી ગયા ને એકબીજાને ચાલે વાતોચીતો કરવા લાગે. એટલે આ આપણે પાટીદાર ભાઈઓને યોગ્ય નથી. સ્ટે લાગેલું છે ને છતાં ને આજનો આજે પેપરમાં આવ્યું છે સ્ટે લાગી ગયો છે. ગઈકાલે સાંજના પણ ચર્ચા થઈ તો ગઈકાલે સાંજ સુધી બધું કે ભાઈ સ્ટે છે ને પ્રોગ્રામ શક્ય નથી, બનશે નહીં એવો, એટલે આ શક્ય જ નથી એવું હતું. અને સવારના પ્રોગ્રામ થયો. ભાઈ હવે આપણે જોવા જેવું છે કે આ કઈ રીતે પ્રોગ્રામ થતા હશે. ને બાકી પોલીસ લોકો અહીંયા કણે બધા એને પોઝિટિવ રહે છે જે પ્રોગ્રામ કરે છે એને ભાઈ આના થવો જોઈએ એ પ્રમાણે કે આ શિક્ષણના હેતુમાં છે. શિક્ષણના હેતુ માટે સમાજે આ ઊભું કર્યું છે એના માટે છે, પણ જે આ થોડી ઘણી તકલીફો છે એને જ મતલબ આપણે સમાવવાની જરૂરિયાત છે. ઉપપ્રમુખ તરીકે આ પ્રોગ્રામ છે એને સતત શબ્દોમાં વખોડી કાઢું છું. કારણ એક વાલી તરીકે અને યુવા સંઘના ઉપપ્રમુખ બે તરીકે, એક વાલી તરીકે મેં જ્યારે હોસ્ટેલમાં છોકરાને દાખલ કર્યા ત્યારે ફોર્મ જે ભરવામાં આવ્યો છે એ લખુવીરજી અખિલ ભારતીય કચ્છકોળા પટેલ લખુવીરજી નામના ભરવામાં આવ્યો. અને જ્યારે મેં પહોંચ માંગી પૈસા ભર્યા ત્યારે તો 6 મહિના પછી પહોંચ મળી છે અને એ ટ્રસ્ટના નામની પહોંચ આપી છે. તો એ ક્યાંય વાતનો અન્યાય છે ન્યાય એમ 6 મહિના પછી પહોંચ આપીએ તે ટ્રસ્ટના નામની પહોંચ આપીએ. અને જે આ પ્રોગ્રામ થયો છે એને સ્ટે છતાંય પણ પ્રોગ્રામ કર્યો છે એ હું શબ્દોમાં વખોડી કાઢું છું. અરે ગુંડા હે ખાલી એટલું કહી રાખોદારો એ બરાબર કે શું શિક્ષણ ખબર હું રાખો. શંકરને તૈયાર કરી બોલાવે. અમારી બેન હાથે મારી વાત થઈ. બેને એમ કીધું મને કે તમે આ ઘડી આવતા હો તમારી સેફટીમાં અમને ક્યારે આલમ મળે. એ આપણે ગૃહમાં થાય મને વાત કરી તો મેં બેન તમને તકલીફ હોય તો હું કાલ ઉપર આવું, પણ મેં આ પેપરમાં રદિયો વાંચીને હું આજે આવ્યો છું. મારે ઘરે પ્રસંગે બરોબર, મારી છોકરી ત્યાં હોસ્ટેલમાં 3 છોકરી હતી. મને મોટી છોકરીને એને કીધું તૈયાર કરવા જિગીસાને મોકલાવજો અહીંયા, જો આજે સવારમાં ના આવી શકે તો સાંજના મોકલાવજો. એ રીતે ચર્ચા થઈ. તો પછી મેં કીધું તમે ફોન કર્યા છે તો તમે તમારા હિસાબે કે છોકરીના હિસાબથી કે ના છોકરીઓને કહી દીધું તો તમે જવાબદાર માણસોને તમને ફોન કરવા જોઈએ ને. એટલે મારી એની વાત થઈ એના જોડે. ને પછી અમે શાંતિભાઈ આપણે શિવલાલભાઈ પાસે તમે ત્યાં ગયા હતા. આવી રીતે વાત થઈ એની કે નાના કોઈ એને બીજી યાદ નથી કે આ બેને સમજાવટ થઈ ગઈ છે. એટલે ભાઈ બહેન જોડે મારી વાત થઈ. તો મેં અત્યારે આ હું કરતા હોત આ મારી દીકરીઓની શું સેફટી હોય. મારી છોકરીને ચોખ્ખી ના પાડી દે. ઘરે આવીને મેં કીધું ભલે તો બેન હોય તો એની બેનપણી સાથે સહેલી બેને તૈયાર કરવા માટે ગઈ હતી. એ રીતે મારી વાત આને ફેરિયા ભેગા ફેરિયા ભેગા ચોકીદાર સમર્પણ છે. અંકલ તેડિયા છોકરી સંચાલન કરે ને એને ખબર બાપા છોરીને એટલા ખબર વગર કયા થતા હોય કાર્ય અમે અમારી
ના બાપુ બોલશે તો આપણે ખબર પડશે કેવો બાપા કેવો બાપાને બધી કેસેટોમાં સાંભળ્યા હશે ને અમે ના બરોબર ના બાપુ એક વિચારો કે અહીંયા સંચાલકો જે કરતા હોય એ સંચાલકોમાં હું ટ્રસ્ટી એવું સમાજનો તો એનો મતલબ એ નથી કે બધી મિટિંગમાં હું આવતો હોઉં બધી મને ખબર હોય એ ખબર કેને હોય સંચાલકોને જે અહીંયા સંચાલન કરતા હોય ને દીકરીઓ લઈ આવ્યું શું કામ લઈ આવ્યા ન લઈ આવ્યા આ તે કોઈ ટ્રસ્ટીઓને પૂછવાનો મુદ્દો નથી પણ સારી રીતે દીકરીઓને સંભાળી લેવા દીકરી કે દીકરા બનતા હોય સંભાળી લેવા શિક્ષણનું સારું સ્તર આવે એ આપણી નિયમ હોય એ નિયમથી આગળ Thank you.
જે આ થઈ રહ્યું એ ખોટું થઈ રહ્યું અને છોકરા ઉપર જે પોલીસે લાઠીચાર્જ કર્યો છે એ ખોટું કહેવાય. આથી જો એને જાણ કરી હોત તો વાલીઓ આયા ન હોત. અમે કચ્છ કડવા પાટીદાર હોસ્ટેલમાં આવ્યા, અહીંયા સર્વોદય ટ્રસ્ટમાં નથી આવ્યા. અમારે જાણ વગર આ કામ કેમ કર્યું એમ કે અમારે કદાચ એને એવું હોત કે તમે આમ હુલ્લડ થશે ને પોલીસની બંદોબસ્ત તો અમે વાલી કોઈ ના આવ્યા હોત. છોકરાને મારકૂટ કરીએ, લોહી નીકળે, એની જવાબદારી કોણ લેશે? જે આ સર્વોદય ટ્રસ્ટ જે બનાવ્યું છે ને આ બહુ ગલત વસ્તુ છે. ખરેખર તો પટેલો અને ઊંધા રસ્તે દોરવા માટેનો આ કાર્યક્રમ છે. અને જે આ વસ્તુ આજનો જે પ્રોગ્રામ કર્યો સરસ્વતી સન્માન, એકચ્યુઅલી તો સ્ટે લાગેલો છે અને આવું ઉચ્ચ ન્યાયાલય છે આપણું ને ન્યાયાલયના આ વિરોધમાં ચાલી રહ્યું છે કામકાજ. ખરેખર આ ટ્રસ્ટીઓને પણ સભાનતા હોવી જોઈએ કે આ વસ્તુ આવી ન થવી જોઈએ. તદુપરાંત વિદ્યાર્થીઓને જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તો ખરેખર એ ટ્રસ્ટીઓની ભૂલ કહેવાય કે એને પોલીસ એના ઈશારે ચાલી રહી છે. કારણ કે તો જ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થાય. વિદ્યાર્થીઓ અહીંયા વાલીઓ એને મોકલાવે, એના વિશ્વાસ ઉપર મોકલે છે ને અહીંયા જો આ લાઠીચાર્જ થતો હોય તો આ યોગ્ય વસ્તુ નથી. તો ખરેખર આના માટે ખરેખર તો ન્યાયાલયને આપણે સર્વોદય ટ્રસ્ટ એનો જવાબ આપે અને આટલી બધી ઊંધા રવાડે જે પબ્લિકને ચડાવવામાં આવે છે તો ખરેખર આવું ન થવું જોઈએ અને વિદ્યાર્થીઓને માર ન મળવી જોઈએ. કારણ કે આ આપણે એક વાલીઓ પોતાના ટ્રસ્ટના વિશ્વાસે, પોતાના આપણે સંસ્થાના સમાજના વિશ્વાસે અહીંયા મોકલે છે અને ટ્રસ્ટ બની ગયું તો એનો મતલબ એ નહીં કે સરમુખત્યારી અમારી ચાલી શકે. તો જે તે વખતે ન્યાયાલયને ખરેખર આમાં હસ્તક્ષેપ કર્યો છે તો પણ એનો ઊંધો અવળી અસર મળી રહી છે. તો પોલીસ એની ટ્રસ્ટીઓ સાથે ભળી અને વિદ્યાર્થીઓને માર મારે છે. ખરેખર બહુ દુઃખની લાગણી છે કારણ કે વિદ્યાર્થીઓ માર ખાતા હોય અને એ યોગ્ય વાત ન કહેવાય. બસ વધારે હું કંઈ નહીં કહું. ખરેખર આ જે થઈ રહ્યું છે એ પાટીદાર સમાજ માટે કલંકરૂપ કહેવાય, હું સમજુ છું. પણ ટ્રસ્ટીઓ જે ઊંધે રસ્તે અને અવળે અને જ્યારે કન્યા છાત્રાલય છે અમારી, ત્યાં કન્યા છાત્રાલયનું સરસ્વતી સન્માન હતું તો ગઈકાલે એ લોકોને વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી, એના ટ્રસ્ટીઓને પણ કાલે જાણ કરવામાં આવી છે. તો અગાઉ ખરેખર તો એવું છે કે 2 મહિના અગાઉથી બંને હોસ્ટેલોને જાણ કરી અને પછી સાથે રહીને કામ કરવું જોઈએ. પણ આ અંધારામાં રાખી, કન્યા છાત્રાલયને અંધારામાં રાખીને આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે બહુ ખોટું છે અને સમાજને પણ આમાં અંધારામાં રાખી છે. આવી જો ખબર હોય તો આ વાલીઓ આટલી મોટી સંખ્યામાં ના હોત અને વિદ્યાર્થીઓને પણ અમે સાચવી શકીએ. કન્યા છાત્રાલયના સહમંત્રીને પણ આ વસ્તુની ખબર નથી. મંત્રીને અને સહમંત્રીને, પ્રમુખને પણ ખબર નથી કે આ પ્રોગ્રામ આજે એકદમ ઓચિતો થઈ ગયો છે અને છોકરીઓને દબાણ નાખી અને એને વાલીઓને જાણ કરવામાં આવી છે. નહીં તો આમાં અમારું રૂટિંગ એવી છે કે મંત્રીને જાણ કરે, બે સંસ્થાઓ સાથે બેસી અને મંત્રીને જાણ કરીએ કે ભાઈ આ આપણે કાલે 8 દિવસ રહીને આપણો સરસ્વતી પ્રોગ્રામ છે અને આપણે સાથે બેસીને આ પ્રોગ્રામ કરી. પણ કોઈ મંત્રીને જાણ નથી થઈ અને ડાયરેક્ટ વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર મુકાવી અને એના વાલીઓને બોલાવવામાં આવ્યા છે. માટે આ ગેરકાનૂની કામ છે. આજે આ હોસ્ટેલનો જે પ્રોગ્રામ હતો એમાં ફક્ત ઇનામ વિતરણનો વિદ્યાર્થીઓનો પ્રોગ્રામ હતો અને એમાં બધા વાલીઓને બધા ભેગા થયેલા હતા અને એમનો પર્સનલ પ્રોગ્રામ હતો. અને મને એમ લાગ્યું કે એ કંઈક ડખા જેવું થશે એટલે અમે પોલીસ બંદોબસ્ત જાળવી રાખેલું છે. વાલીઓને જે સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ છે એનામાં કોર્ટે સ્ટે ઓર્ડર ચેરિટી કમિશનર સ્ટે ઓર્ડર કરેલો છે. એના બારામાં જે ઇનામ વિતરણનો અલગ પ્રોગ્રામ છે એમાં કોઈ એનો ઉલ્લેખ કરેલો છે. આજે જે પાટીદાર લખુજી પાટીદાર છાત્રાલયમાં જે આજે બનાવ બન્યો એ સખત શબ્દોમાં અમે યુવા સંઘનો હું મહામંત્રી તરીકે વખોડું છું. એનું કારણ છે કે આ એક શૈક્ષણિક સંકુલનો હેતુસર છે પણ એ જે આ સમાજના થોડાક એમાં ઓલે બન્યા છે તો એ મોટી લેવલમાં બેસીને એને ચર્ચાસ્પદ કરીને પૂરું કરે. પણ આ વિદ્યાર્થીઓને ખાલી ફોકટનો ખો થાય છે. એમાં આજે એવા વિદ્યાર્થીઓને આ લોકો એવા તૈયાર કર્યા હતા કે કાંઈ બી હોય એના ઘેરા વચ્ચે દોડીને ભાગવાનું. તો એમાં આજે તો પેપર ને થયું હતું એમાં પોલીસ બધી આગળ આવી અને એ લોકોએ થોડા મારમારી કરવી પડી ત્યારે કંટ્રોલ થયા વિદ્યાર્થીઓ. તો એ વિદ્યાર્થીઓને પણ મતલબ આ આઈટમમાં એને સમજવું જોઈએ કે આ ટાઈપનું કરવું ન જોઈએ, ત્યારે એને આ પ્રમાણે એને ઓલી લેવી પડી છે. તો આ બધા જે છે એ તકલીફો એવી છે કે ભાઈ આને મોટિવેશનમાં લઈને એને જલ્દીથી એનો નિવેડો લાવવો જોઈએ અને ખોટા ડખા થાય છે એ ડખામાં ખોટું આપણું સમાજનું નામ ખરાબ થાય છે. હવે આનામાં જો થોડીક વધારે આપણે ડીપમાં ઉતરતા આવીએ આપણે તો આનાથી પહેલાં હવે આ બધા જે ભાઈઓ વિરોધ માટે આવતા હોય કે ભાઈ આ ન થવો જોઈએ પ્રોગ્રામ, એવું કોઈને નહોતું. પણ આ જે પાટીદાર સર્વોદય ટ્રસ્ટના નામે પહેલો પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામને લઈને જ આ લોકો એમ આપણને હાઈસ્કોર્ટ બનાવવી હોય તો
સામયિકો અને પત્રોમાં તમે જે વસ્તુ વાંચો છો ને હકીકત જુદી છે. હકીકત આડા ટાંટિયા નાખવાની છે અને એ હકીકતથી સાવધાન રહેજો. આજના કાર્યક્રમમાં બધાએ ખબર દીધી છે કે સરસ્વતી સન્માન ન કરો, પણ જે સ્ટેપ આવ્યો છે એ સ્ટેપ કોઈ નવું બાંધકામ ન કરવું એના માટે તો છે, તે આના માટે નથી. પણ પેપરમાં હકીકત જુદી દેવા બાદ અને આપણો કાર્યક્રમ સફળતાપૂર્વક આજે થઈ ગયો છે. ભવિષ્યમાં પણ ક્યાંય પણ સમાજ વિરોધી કામ આ સરકાર નહીં કરે એ ખાતરી રાખજો. કર્યો નથી અને કરશે પણ નહીં. કોઈ પણ વસ્તુનો નુકસાન ન હોય તો તપાસ કરજો, પૂછજો. આ કેસમાં પણ પોલીસ કેસ પણ થયેલા છે. મને એમ લાગે છે કે આપણે સફળતાપૂર્વક પાર પાડજો. બધા સાથ અને સહકાર આપજો એવી વિનંતી કરશે. ખૂબ ખૂબ આભાર. આપણે જે કાર્યક્રમની વિદ્યાર્થીઓને સન્માનનો જે કાર્યક્રમ કરવો હતો એ કાર્યક્રમ આપણે અહીં પૂર્ણ કર્યો છે અને આપણે અહીં ઉપસ્થિત તમામ વાલીઓને પ્રસાદ અહીં દેવાનો છે અને આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. તો આ કાર્યક્રમની આભારથી ભાઈ શ્રી કેશુભાઈ ધનજીભાઈ પાછળ વિનંતી કરીશ કે આભાર અધિકારી કેશુભાઈ ધનજી પાડશે. બાલિકા સરોવર ટ્રસ્ટ દ્વારા આજના સરસ્વતી સન્માન કાર્યક્રમમાં રોમ શ્રી મેકીભાઈ, મંચસ્થ મહાનુભાવો અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ વાલીઓ, વિદ્યાર્થીઓ, આજના આ કાર્યક્રમમાં સરસ્વતી સન્માન મેળવનાર સૌ બાળકોને હું ફરીથી અભિનંદન આપું છું. અને આજનો આ કાર્યક્રમ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અહીં પ્રમુખશ્રીની અનુમતિથી આપણે અહીં પૂરો કરીએ છીએ. અને ફરીથી સૌનો આભાર, ધન્યવાદ અને સૌ બધાએ નીચે ભોજન પ્રસાદ લઈને જવાનું આવશે. બોલો શ્રી અમે અમારી
ના ના બાપા બોલશે તો આજે ખબર પડશે ના ના કેવો બાપા કેવો બાપાને બધી કેસેટોમાં સાંભળ્યા હશે ને અમે ના ના બરોબર ના ના બાપો એક તો વિચારો કે અહીંયા સંચાલકો જે કરતા હોય એ સંચાલકોમાં હું ટ્રસ્ટી હોઉં સમાજનો તો એનો મતલબ એ નથી કે બધી મિટિંગમાં હું આવતો હોઉં બધી મને ખબર હોય બરાબર એ ખબર કેને હોય સંચાલકોને જે અહીંયા સંચાલન કરતા હોય ને દીકરીઓ લઈ આવ્યું શું કામ લઈ આવ્યા ન લઈ આવ્યા આ હતી કોઈ ટ્રસ્ટીઓને પૂછવાનો મુદ્દો નથી પણ સારી રીતે દીકરીઓને સંભાળી લેવા દીકરી કે દીકરા ભણતા હોય સંભાળી લેવા શિક્ષણનું સારું સ્તર આવે એ આપણી નેમ હોય અને એ નેમથી આગળ વધતા હોય એમાં કોઈ અમે ચૂચુપાત કરતા નથી એટલે સમાજની ક્યાંય નથી કરતા આ 20 હાઈસ્કૂલ ધણી હું આજની તારીખ બરોબર એટલું નહીં મારા પાસે 130 બહેનો રાતની રેરની ભણેલી ભુજમાં આખા કચ્છની બહેનો જે છે આંગણવાડી બાલમિત્રની બહેનોને હું ટ્રેનિંગ દઉં છું વન મેન શો હું રે ઉમાર્યું ખાય પીવું અને પીએ ઉમાર્યું કોઈ આગળ નીકળી જાય આપણી પટેલની દીકરી નથી હમણાં સભાનો ટાઈમ નથી બાપાનું બે કલાક હાલશે તો હમણાં આપણો જવાબ શું હું એ બાપાનો માયલો સમાજનો એક સભ્ય હું કારોબારી સભ્ય હું સાંત્રીમાં મને પણ નોટિસ આવેલી છે બાપાને પણ છે તો હું બાપાથી કર્યા નથી બાપા ભેળો છું પણ એટલું ચોક્કસ કહી રહ્યું ને બાપાને 18 વર્ષથી આપણે કરતા આવી રહ્યા સરસ્વતી સન્માન થાય રહ્યો અમુક ટાઈમે ત્યાં આપણે કર્યો બરાબર તેથી મને આપમાં તમને આજે ફેર પડ્યો દેખાય રહ્યો અને પડ્યો તો શું કેમ પડ્યો દુકાનમાં કયો હોતું નથી ગમતું પરવાનગી વગર વાલીઓને જાણ નથી ટ્રસ્ટીઓ ત્યાંના સંચાલક મંત્રીને કે અમને ખબર નથી છોકરીઓ લઈ આવે એ સારું થયું છે કે નહીં આપણે વ્યાજબી કહેવાય વાલીઓને ડાયરેક્ટ આગળ લખ્યા તમારી દીકરીને મીટિંગ મળે ત્યારે એક ઉભા થઈને બધા ભેગા નહીં એક ઉભા થઈને પૂછવું ખપે લાલજીભાઈ નામ દાખલા તરીકે તમે અહીંયા લઈ આવવામાં તમને કેને પૂછ્યું હતું ન પૂછ્યું તો તમને અધિકાર કેને આપ્યા બાપા અમે ડાયરેક્ટ પ્રમુખને કે ટ્રસ્ટીને ફોન ન કરી ફોન કેને કરી સ્થાનિક મંત્રી જે જવાબદારી પગાર વગર દુકાનવાળા સંભાળે રહ્યા એની વિશેષ જવાબદારી ટ્રસ્ટીઓ મૂકતા હોય અમે એને પૂછ્યું કે નહીં પૂછ્યું ટ્રસ્ટી બધાને ગોતીને ન પૂછીને તો એ લોકો એમ કીધું અમને ખબર નથી તો સેફટી શું વિદ્યાર્થીનીઓ હા પણ હું એટલે જ કહું છું ને કે એમ કે છે કે અમને ખબર નથી તો એનો પ્રશ્ન ઉકેલ એક જ છે કે આપણી મીટિંગ મળે ત્યારે એના પાસે હોસ્ટેલ છે કે નથી હવે આ હોસ્ટેલ તમે ટીવી ચેનલમાં છો ને એટલે પૂછું રહું તમે ટીવી ચેનલમાં અત્યારે બોલો ને આપણી સમાજની છે તો હવે તમે એટલું કહો કે છે કે નથી 24 કલાક અખિલ ભારતીયની છે કે હું એનો પ્રશ્નનો જવાબ દેવા અત્યારે ચર્ચાનો વિષય નથી અત્યારે તો મીડિયાએ પૂછ્યા હા એ બરોબર છે પણ આ વસ્તુ તમે ટીવીમાં કહો છો કે મને ખબર છે ટીવીમાં નથી કહેતો ટીવીમાં તમારું શું આવ્યું હું તમને કહું બાપે કહ્યું કે અખિલ ભારતીય નાનજીવીરજી હોસ્ટેલ બની એમાંથી વધ્યો હિસાબ કિતાબના પૈસા આમાં નાખ્યા એનો જ આ ભાગ એ આ બાપો બોલે રહ્યા ફેરી ચાલુ કરજો બાપો બોલે રહ્યા એમાંનો જ ભાગ એ એમાંથી આપણે એમ કર્યું પછી અમુક સમય પાછળ આપણી ઈચ્છા થઈ કે આપણે હવે સ્કૂલ બનાવીએ સ્કૂલ બનાવવામાં સરકાર માન્ય સરકાર પણ બાપો એના બહુ જૂના ને જાણીતા લે કારણ કે ટ્રસ્ટીએ કહી કે સ્કૂલના એના કારના હાથમાં કામ થાય તે બાપાને મૌખિક રીતે મોખરે બનાવ્યા બાપે જે કાર્ય કર્યું બહુ સારામાં સારું કર્યું પણ બાપાને કાર્ય કરવાનું હતું એથી બધું કરીને બધું લઈ લીધું અમને એમ કેવું અમને બાપા એમ કેવું નિશાળ આમાં બનાવી કે બીજે બનાવી હતી આ હોસ્ટેલ હોસ્ટેલ શું ટ્રાન્સફર કરવી રજા બીજે ઠેકાણે હતી ને લઈ આ બધું લીધું ભેળો આ વાંધો ભૂલ થતી હોય એને સુધારો ભૂલ કરતો હાલો એને ભૂલ કરતો એનો કાન પકડી કેવું કે સમાજને નુકસાન થાય ભૂલ ન કરો